કહું છું વેવાણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હા, બે ફટાણા ગાયા, બે ભેરા ગીત ગાયા, હવે સમય પ્રમાણે ગાવું પડે, ખોટું લગાડતા નહીં. નારે ના વેવાણ, એમાં હું ખોટું લગાડવાનું હોય? અને કહું છું કર્યાવર. અરે વેવાણ, આ રજવાડું જોતા તમને એમ નથી લાગતું કે કરિયાવરમાં કઈ ખામી નહીં રાખી હોય વેવાણ? રજવાડામાં અમે આજના આવ્યા ત્યારનું કઈ દેખાતું જ નથી. આ બે પૂતળા મૂક્યા એ ચોકીદાર ના દેખાય. અરે વેવાણ, આવું મોટું રજવાડું છે અને તમને દેખાતું કેમ નથી? ના, દેખાવાની વાત એવી છે કે મને થોડોક મોતિયો આવી ગયેલો છે. એવું છે? હા, તો પણ વીરનગર અહીં ઓરું તે ઉતરાઈ આવે. બહુ આખું પડી જાય. આ હાસો હોનાનો કરાવ્યો, હોનાનો જ હોય ને વેવાણ? ખમતી થર લાગો. ખમતીધર નો હોય વેવાણ? કાઈ વાંધો નહીં, અડધો પોણો દઈ દેજો આમાંથી. નહીં તે ઓછું નહીં થઈ જાય. દીકરીને જેટલું જો ને એટલું ધર્માદોષ છે. આ લઈ જાઓ બેટા, ખુરશી આમ મૂકી જાઓ. તમે રાજના દાસી છો. આન કે થઈ ગયું હે? આ છોકરીને કે કર નાખ્યો હક પણ વેવાણ, ઈ છોકરી તો તમે જાનમાં લઈને આવ્યા છો વેવાણ, તો અમને કેમ ખબર હોય? એ આ દાસી છે જાનમાં. તો જો અમાર આબરે આમની વયે ગુડી, તું આમની વયે મારી પાસે. ગુડી તું આવી વયે બેટા. બસ આ તો તમાર દાસી નહીં. હા વેવાણ, બે બાટલી બદલાઈ જાય એવી છે કા? એટલે અટલાય બદલાય ભલે જાય, પણ હારું બહુ છે ને મોણ નો નાખો. આ અમારી રજવાડાની દીકરી છે ને આ તમાર રજવાડાની છે. બહુ ફેર કા બેટા? તાર હક પણ કર્યું કે? તો અમારા રજવાડામાં કરવું છે સગુણાને હારવાર તને લઈ જાય નહીં. કાઈ વાત પતવારો થાય કે બેનું? ભણેલી લાગે છોકરી, હોશિયાર છે. હોશિયાર જ હોય ને વેવાણ. તાર પપ્પા? એન પપ્પા અહીંયા ન થાય, મુંબઈ થી આવી છે બિચારી. ઓહો, મુંબઈ થી? તો અરે મુંબઈ તો ક્યાં આખું છે? આ તો ઠેઠ અમાર નણંદ છે ને શંકુબા, એની ભાણકી છે. હે તો તે એમાં હું વાંધો? અમાર નણંદ ફૂલીની પાણી ઠેઠ અમેરિકા થી આવી. કેમ બોલી ની ગુડી? હા, કાઈ વાંધો નહીં. કર્યાવર જે જોઈ તમારા ઘરની સોફા જો કે નો જો, પણ ફોન દીધો કે નહીં? દીધો છે ને વેવાણ? ફોન દીધો? વેવાણ, કોઈ વસ્તુની ખામી નથી રાખી. ફ્રીજ આપ્યું છે, ટીવી આપ્યું છે, બધું તમારા ઘરની સોફા. ફોન દીધો એમ મેં પૂછ્યું. ફોન દીધો છે ને વેવાણ? અરે કઠણાઈ, મેં તમને ના ગુડી થી અમે કર્યાવરનું લિસ્ટ મોકલ્યું, એમાં ના ગુડી થી ફોન નો દેતા. ફોન આવ્યા પછી જ ઘરમાં હોળિયું હળગે. કારણ કે ફોન ગયો એટલે કાક જરીક દુઃખ દઉં એટલે તરત મિસ કોલ મારે. ત્યાં તો અહીંથી હામાં તમે ફોન કરો કે તરત કે મારે હાહુ મને દુઃખ દે, તરત કયો નોખા થઈ જાવ. આ ફોન જ વળ્યું હળગાવ્યું ઘરમાં. નકર કોઈ પેલા હાથ પેઠી કોઈ નોખા નો થતા, અડધા તો બાથી પાળિયા થઈ જતા, તોય ભેગા ને ભેગા રહેતા. આ ફોન આવ્યા પછી જ બધા નોખા થાય. એટલે કાઈ વાંધો નહીં. અને સગુણાને બે ત્રણ શિખામણ હારી દેજો. અરે વેવાણ, તમને એવું નથી લાગતું મને જોતા કે મારી દીકરી હોળે હોળાના હશે અને સંસ્કારમાં કઈ કેવું નહીં પડે વેવાણ? અને સંસ્કારમાં કોઈનો કઈ કેવું પડે? મેં હાથ જોડ્યું વળાવ્યું, મારી બધી મારી જેવી જ થોડી હતી. સંસ્કારમાં તો ગાડાના ગાડા ઠેલવા થા, પણ તોય બે ત્રણ નફાયું પાછું આવ્યું. લ્યો, સંસ્કાર બધાને દીધા જ હોય, સંસ્કાર નું નથી. પણ એમ કહું છું રોવાનું શું હોય? વેલા મોટું દીકરીને હારે જવાનું. અરે વેવાણ, દીકરી સાસરે જાતી હોય તો રોવું તો આવે ને વેવાણ? ના રે ના, એમાં રોવાનું શું હોય? મેં હાથ છોડ્યું વળાવ્યું, વરોચ્યા 13 મને ન સાંભળતું કે મારી છોડ્યું કોઈ દી રોયું હોય. કઈ કિશોરભાઈ જમાઈને પૂછી લ્યો, લાઈન માં બેહીને રોઈ લે. એનો હરખ ધોખો ન હોય. એ તમાર જમાઈ છે? માર નાનકડા હજી સાંડલો જ કર્યો, લગ્ન નથી કર્યા. અને કહું તો વેવાણ બીજું કાઈ નહીં. ઢેગમાં કેટલા આવશો? અરે વેવાણ, આમ બેઠા ઈ પણ આવશું અને આમ બેઠા ઈ પણ આવશું, અને તોય ઘટે તો કેજો, આ બાજુથી પણ લેતા આવશું વેવાણ. કાઈ વાંધો નહીં. આ બાજુ અને ગામમાં હુઈ ગયા હોય એને જગાડી તમ તાર લેતા આવજો. તમાર રજવાડું એવું જ રજવાડું, પણ એક નમ્ર વિનંતી ખાસ કરું છું. કરો ને વેવાણ. કે આઈથી માંડીને ઓલે પણ સુધી આ ઓટે બેઠા ને એને કોઈ ન લાવતા. કેમ વેવાણ? કારણ કે ઈ બધાને ઓટે બેહવાની ટેવ હોય. અમારે ત્યાં ઓટો ક્યાં ગોતવા જાવો? સિટીમાં બાપા ઓટો ન હોય. આવા વ્યવસ્થિત હેઠા બેસી જાય, એ તો અહીંયા હસવાઈ જાય. શેરીઓ મોટી હોય. સારું, કાઈ વાંધો નહીં વેવાણ. આ તો સમય પ્રમાણે કેવું પડે. એમાં તમે હું જમવાનું કઈ બનાવ્યું હતું? કેમ વળી જમવાનું ન હજ્યું? અરે હદવાની ક્યાં વાત કરો? જમવાનું એટલે જમવાનું. ઓલી બટેટાની પતરીના ભજીયા ખાધા, બટેટાની ઓલા મરચાની પટીના ખાધા, ફૂલવડી ખાધી, પણ મરી ગયું ઓલું ગોળ ગોળ શું હતું ને એનો કઈ ટપો ન પડ્યો.
હા કેમ બેભાન? અમે બે માં દીકરી ખાચ્યું વિચાર કરજો કે આવું હું બનાવ્યું છે, નહીં વિંધું નહીં સીધું ને અંદરથી મરી ગયું બટેકો નીકળે. ઈ બેભાન બટેટા વડા હતા. હે તો પછી અમે માં દીકરીએ પ્લાન કર્યો. કેવો વળી મેં પ્લાન? કીધું બટા આમાં એવું હોય છે, કંદોયો કોક છે ને આંગળીઓ વગર હોય છે, ટેરવા સીધું બટેટું દેડવી દેતો હોય છે અંદર લોટમાંથી. હારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેભાન. તમારે ઓલા હારખ્યા કોણ હતા જમવા રસોડે? હારખ્યા તો બેભાન ઈ તો વયા ગયા. એને મારી હામાં જરીક લાવવાની. કેમ? ઓલી બટેટાની પતરીના ભજીયા કર્યા હતા ને, હા એમાં કોક દોઢ ડાયો હશે, બટેટાની પતરી ખૂટી ગઈ, અમારી જાનમાં બસ લાવ્યા ને એમાં જઈને ઓલી સીટનો લગદો તોડી હા અને ગોળ ગોળ સકડા પાડીને લોટમાં બોળી તળીને જાનડીઓને દીધા જ કર્યો. અમારી જાનડીઓને લાગ્યા મીઠા, ઓલા પોસા હોય ને તો લાગ્યા મીઠા, ખાધા જ કર્યું. કેટલું ખાઈ ગયું એનું નક્કી નથી. માથે એલ પાણી પી ગયું, ઉતારામાં બે ભાન પડ્યું, ઢેગમાં હોતી એને લેતા આવજો. વાંધો નહીં બેભાન. અને એ આવજો. આપણે રામ રામ. રામ ટાટા. ટાટા. પીરે તો હુંય કરી લઉં, મારો શું વાત હે? ઈ કાલ સવારે વેવાણ ઠેકમાં આવે તો મને મારી આગળ ખોટું લગાડે ને કે સીતા જેવડી છોકરી રામ કર્યા, તમે તો નહોતા કર્યા. હાલ હું કરી લઉં. યસ, જય હનુમાન દાદા. હારું આવજો હો. આવજો બેભાન. અને જો કહી દઉં છું સગુણાને કે બહુ રોવાનું હોય નહીં, વેલા મોડું દીકરીને હારે જવાનું હોય, રોવું હોય તો અમારી કોઈ ના નથી, પણ હજી ત્યાં આવીને ડોહું રોવાનું બાકી છે. હું કહું છું, અને રોવું હોય તો મારી કોઈ ના નથી. માં દીકરી તમે તમારે ઢવડી રોઈ નાખો, પણ રસ્તામાં આવીને ક્યાંય માથું દુખે તો અહીંથી સોટલા સુધી ક્યાંય મેડિકલ ડોહા વચ્ચે એમ નથી આવતા, તમે ટેકડી લઈ દઈ. હો, ધ્યાન રાખજો. હાર વાલો, દાંત કાઢો. જય શ્રી કૃષ્ણ. દાંત કાઢો. જય શ્રી કૃષ્ણ બેભાન. એકવાર દાંત કાઢો. પણ એમાં હું જદીના મું જાય ગયા, આપણે ભલે ને વેરી હતા ને વેવાય ગયા, પણ જો તમારી દીકરીને દીકરી થઈને રહેતા આવડશે તો માં હું જરૂર થઈને રહી. બાકી એને આવતા આવે જો વહુ થઈને રહેવું હોય તો મને હાહુ કોકિલા થતા આવડે છો. હાર વાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે બેટા સગુણા, દીકરી રાજની હોય કે રયતની, હંમેશા સાસરે શોભે મારા બાળ. આવા વિલાપ ન કરો મારા દીકરી, સુખેથી સાસરે સીધાઓ મારા બાળ. અરે નહીં માતુશ્રી, સાસરે તો નહીં દઉં માતુશ્રી. અરે બેટા, આવા વિલાપ છોડી દે મારા બાળ. યાદ દીકરી એ કહું ને માતા માર સાંભળો ને. એ કરું માર દિલડાની વાત, કરું માર રુદિયાની વાત. દીકરી કહું ને માતું સર સાંભળો રે. હા બેટા, આવા વિલાપ ન કરો મારા બાળ. અરે નહીં માતુશ્રી, અરે બેટા, નહીં દઉં માતા. અરે મારી દીકરી, મને ખબર છે કે તમને વેરીને હાથ જોડાવી છે બેટા. યાદે મારા રે કાર મેરે ગોર દેવ ભૂલા રે પડ્યા. હા બેટા, નહીં માતા શ્રી શાસ્ત્રીએ હું જાણું છું બેટા. એ જય જયા પિંગલ ગાડીએ મોજાર, જય પિંગલ ગાડીએ મોજાર. મારા બેકાર મેરે ગોર દેવ ભૂલા રે પડ્યા. હા બેટા, નહીં માતા શ્રી શાસ્ત્રીએ તો નહીં દઉં માતા. અરે બેટા, આવા વિલાપ ન કરો મારા બાળ. યાદે વીર લારે વીનાનો સુનો માર માંડવડો. હા બેટા, હું જાણું છું તારે વાણી ચાલ્યા લેવી નથી સાસરીએ બેટા. લઈ જાઉં માતા. અરે બેટા, મારે મારી જાયો વીર નથી ભા, જવો તલ હોમના
લાગણી તારે વિનાનો સુનો માર માંડવડો અને નહીં માતુશ્રી સાસરીએ નહીં દઉં માતુશ્રી યારે જળ દેવી નાની તડપે માસલાડી રે માતુશ્રી સાસરીએ તો નહીં દઉં માતા એ વીરાણીના જીવલે સગુણા બેન વીરાણીના રજલે સગુણા બેન જળ દેવી નાની તડપે માસલી હા મારા દીકરી અરે નહીં માતા અરે બેટા. નહીં દઉં માતા આવા વિલાપ ન કરો મારા બાળ નહીં માતુશ્રી સાસરીએ નહીં દઉં માતા સાસુ સસુર નંદન બને મેણા બોલે માતુશ્રી એ યહાં જે રુદીએ એના રૂવો મારી લાડકી રે નહીં માતાજી સાસરીએ તો નહીં દઉં માતા રે નેણ લેના લાવો યાસુડાની ધાર રુદીએ એના રૂવો મારી લાડકી રે रे यहाँ जे ससुरे ए ससुराने माता पिता माना जोरे रे રાખજો યજમાન કોળાની લાજ સાસુરે એ સસરાને માતા પિતા માના જોરી यहाँ जे देराणी हे जेठाणी न मेळाला पाण जोरे
બેટા સગુણા કેમ માતુશ્રી? આવા વિલાપ ન કરો મારા બાળ. દીકરી રાજની હોય કે રયતની હંમેશા સાસરે શોભે મારા બાળ. આવા વિલાપ છોડી દો મારા દીકરી. અને બેટા આજ શિખામણના બે શબ્દ મારે તને કહેવા છે મારી દીકરી, મારી લાડકડી. આજ હું કહું અને તમે સાંભળો, અને મારી શિખામણના બે શબ્દ સાંભળો મારી લાડકડી. હે મોતીડા બાંધી લેને શેડ લે યાસુડે ભીજાણી સુંદડી. મોતીડા બાંધી લેને શેડ લે યાસુડે ભીજાણી સુંદડી. સસરા ને પિતા માની લેને બાળ, સાસુજી ને માતા માની લેજે બાળ. શિખામણ કોઈની ના લેજે, શિખામણ માતાની લેજે. સાસરિયામાં સભીને રેજે, પિયરિયામાં હાજરી દેજે. એ મોતીડા બાંધી લેને શેડ લે યાસુડે ભીંજાણી સુંદડી. મોતીડા બાંધી લેને શેડ લે યાસુડે ભીંજાણી સુંદડી, આસુડે ભીંજાણી સુંદડી. અરે મારા દીકરી આવા વિલાપ છોડી દો અને તમારા પિતાશ્રીને મળીને હરખેથી સાસરે સીધાવો મારા બાળ. અરે કેમ પિતાશ્રી? અરે બેટા સાસરે તો તરત જરૂર જવું પડે. અરે કોઈ સાસરીએ તો બેટા, નહીં. અરે બેટા કોઈ રાજા રાવણ કોઈ રતિની દીકરી હોય તો બેટા સાસરે તો જરૂર જવું પડશે. અને માટે હરકે તમારા સાસરે સીધાવો. ये याद દીકરી કાઓને પિતા માર સાંભળો ને. એ કરું મારા દુખડાની વાત, કરું માર દિલડાની વાત. દીકરી કહુને પિતા માર સાંભળો ને. અરે બેટા હસતા મોટો તારા સાસરે સીધાવો. અરે નહીં પિતાશ્રી, સાસરીએ નહીં. શા માટે બેટા વિધાન કરો? આજે દીકરી કહને પિતાજી સાંભળે રે. એ કરે તારા દિલડા નિર્વાત કરતા રુદિયા નિર્વાત. એ સીધાવો સગુણા સાસરી. અરે નહીં પિતાશ્રી, સાસરીએ તો નહીં જવું પિતા. અરે બેટા સાસરે તો તારે જરૂર જવું પડે. યારે વેરી રે હટાને હવે દાન રેવાયું બન્યા. અરે બેટા હવે શા માટે ઘણા મોહ છો અને સાસરે તો જવું પડે. એ મારે દુખડાનો નય બાર વેરી રે હટાને હવે
આજે વેરી રે તને બેટા યોગ વેવાયું બન્યા નહીં પિતાશ્રી અરે નહીં બેટા પિતાશ્રી આ મારી કોણ સંભાળે છે પિતાશ્રી એ દુખડા સહન કરો મારા બાળ દુખડા સહન કરો મારા બાળ કેસી દાવો સગુણા સાસરીએ યાદે તમે રે જજો રે પિતા જનગણમાં નહીં બેટા એ પછી મારે કોણ લેશે સંભાળ તમે એ જાજો રે પિતા જીવના જરે નહીં પિતાશ્રી સાસરી નહીં જો પિતાશ્રી શા માટે રુદન કરું આજે દુઆ જાના ના તો તમને વિનવું રે અરે એ નહીં લેજો મારી લાડકડીની સંભાળ દુઆ જાના ના તો તમને વિનવું રે યાદ બળે આવે ને વીરો મન સાંભળે રે હે બેટા આવું શા અરે માટે નહીં કરો છો? પિતાશ્રી નહીં જો પિતા એ નથી મારે રાખડીનો બાંધનાર નથી મારે રાખડીનો બાંધનાર બળ આવે ને વીરો મન સાંભળે રે અરે પિતાશ્રી સાસરીએ નહીં જો પિતા ભૂલો ન કરો નહીં પિતાશ્રી સાધરે જરૂર આવું આજ મારે મારી ગયો વીર નથી પિતા મારી કોણ સંભાળે પિતા અરે નહીં બેટા રુદન ન કરો અને સાધરે જવું પડે એવા કાકા ના કુટુંબ બેટા તર કોઈ નથી પિતાશ્રી સાસરીએ હા બેટા હા એ નથી તાર જવો તલયો મનાર બેસી દાવો સગુણા સાસરીએ યાદે સુની રે ગાયું ને સુના ગોદરા રે નહીં બેટા અરે નહીં આવું શા માટે બોલો છો? સાસરીએ નહીં જો પિતા અને અર્પિતા સાસરે જ જાઓ બેટા એ સુના ગાયું ના એ ગોવાળ સુના ગાયું ના એ ગોવાળ સુની એ ગાયું ને સુના ગાયો રાને અરે નહીં પિતાશ્રી સાસરીએ નહીં, નહીં બેટા. રુદન ન કરો અને સાસરે જવા માટે તૈયાર થાઓ આજ સુનાઈ રે ગાયું ને સુના માંગો ધરા રે એ સોના લાગે તમારા રંગ બેર કેસી દાવો સગુણા સાસરીએ
આવું શા માટે બોલો છો અને કે તમારા સાસરે જ જાઓ એ સોના સગુણાના રંગ મેલ સોના સગુણાના રંગ મેલ સોની ડેલીને સોના ડાયરા રે અરે નહીં પિતા તેરી સાસરીએ લઈ જાઉં અને બેટા સાસરે જરૂર જાવું પડશે હસતા મોઢે સાસરે જ જાઓ કમ રાવજી અરે બોલો મહારાજા ચાર દિવસથી ચાલુ અજમલ ખાવા પીવાનું ચા પાણીનું પૂછતો નથી અરે પ્રધાનજી હવે બધાની હદર રાજની અંદર જઈને જાનવર જમાડી લ્યો જાઓ લા પ્રધાનજી હાલો તમને લાડવા ખવરાઈ દઉં એટલે ઈ હું જ કહેતો તો ઈદ ગોતતો તો ને હા હાલો લાડવા ખવરાઈ દઉં હાલો 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 મહારાજા જમવાનું તૈયાર છે આદે પડી યાર કહે અજમલ સાંભળે કરોમાં દિલની વાત કરોમાં રુધિયાની વાત પડી યાર કહે અજમલ સાંભળે આજે દીકરીઓ ઓળખાય સુતન સેનારે આવે સિદ્ધરળ ભોકળ ગઢનું રાજ સિદ્ધરળ ભોકળ ગઢનું રાજ દીકરીઓ ઓળખાય સુતન સેનારે આવે એ આજે ગજ મલક હને ભડિયાર સાંભળો ને કરું મારા દિલડાની હજ વાત કરું રુદિયાની વાત યજ મલક હને ભડિયાર સાંભળો ને આજે દીકરીઓ આવતા સુમન આવ્યા રે ઘરે પોકળી ગઢનું રાજ રે પોકળે ગઢનું રાજ દીકરીઓ આવતા સુમન આવ્યા રે હે પ્રિયા રાજા અભિમાની હે કાર્ય છો તમે કે દીકરીઓ ઓળાવતા કેમ આંસુ આવે એ તો જેને દીકરી હોય ને ખબર હોય જ્યારે નાની દીકરી ઉછરીને મોટી કરે અને સાસરે ઓળાવે ત્યારે જરૂર એના માતા પિતાને આંસુ આવે છે પ્રિયા રાજા એટલું નહીં પણ મારા એક ને એક દીકરી હતી લાડ લડાવીને મોટી કરી અને તારે એને સાસરે ઓળાવી છે
તેના આંસુ આવ્યા છે પ્રિય રાજા. અરે અજમલ અજમલ આવી ખબર નથી કે અજમલ પેટનો વાંચ્યો છે. હે પ્રિયાર, ભાઈ મને ખાતરી નથી કે પ્રિયા એટલા અભિમાની હેકારી છે. અરે અજમલ માટે દીકરીઓ લીધી દીધે વેર વળતો નથી. અસલ સુધરે વેર તો રણ મેદાનમાં તલવાની અરે નહીં પ્રિયાર નહીં, જમે વેર લેવા માટે નથી બોલાયા. વેર લેવા માટે નથી બોલાયા. વેર લેવો તો ન્યા આવે. ફરક તમારા દીકરાની જાન ભણાવવા આવ્યા ને મારી દીકરીને પરણાવીશ તે માટે જાન લઈને અરે બોલાયા છે. અજમલ જો તારે સત્ર વેર તો પિંગલગઢ ના પાદર આવજે કા બડાજી. એ બોલો મહારાજા. ચલો હવે હાલો હું તો તૈયાર જ હોય. તમે તૈયાર નથી ને?